નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી ગ્રામજનોને ફફડાવતો એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। કરજણ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના કિનારાના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની ચિંતાજનક અવરજવર જોવા મળી રહી છે। દીપડાના સતત થઈ રહેલા આંટાફેરાના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે। તાજેતરમાં જ તાલુકાના સંભોઈ ગામે રાત્રિના સમયે સીમ વિસ્તારમાં એક કદાવર દીપડો દેખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઢાઢર નદીના કિનારે આવેલા ખેતરોમાં અવારનવાર દીપડો દેખાતો હોવાથી ખેડૂતો અને ગ્રામજનો રાત્રિના સમયે ખેતરે જતા પણ ડરી રહ્યા છે। ગત રાત્રિએ જ્યારે દીપડો સીમમાં દેખાયો હતો ત્યારે સ્થાનિક ખેડૂતોએ પોતાની સૂઝબૂઝથી આ આખી ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી। દીપડો કેમેરામાં કેદ થતાં જ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે।